ભાવનગરમાં ખાડાઓથી લોકોના જીવ દાવ પર, ભાજપના સત્તાધીશો ઘેરી નિંદ્રા પર। ભાવનગરમાં ખાડાઓથી લોકોના જીવ દાવ પર ભાજપના સત્તાધીશો ઘેરી નિંદ્રામાં। ભાવનગર શહેરના આરટીઓ ઓફિસ પાસે ચાલી રહેલા ઓવરબ્રિજના નિર્માણને કારણે સર્વિસ રોડ પર બનેલા મસમોટા ખાડાઓએ વાહન ચાલકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું આ ઓવરબ્રિજનું કામ હજુ પૂર્ણ થવાનું નામ લેતું નથી અને તેની સાથે સર્વિસ રોડની દયનીય સ્થિતિએ સ્થાનિક લોકોમાં રોષ ઊભો કર્યો છે। આ ખાડાઓમાં અનેક વાહન ચાલકો સ્લીપ થઈને ફસાયા હોવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે। આ મામલે શહેર કોંગ્રેસ ભાજપના સત્તાધીશોને આડે હાથ લીધા છે। વાહન ચાલકોનું જીવન જોખમમાં આરટીઓ ઓફિસની આસપાસનો વિસ્તાર રોજિંદા હજારો વાહન ચાલકો માટે મહત્વનો રહેલો છે। જોકે ઓવરબ્રિજના નિર્માણને કારણે બનેલા સર્વિસ રોડ પરના ઊંડા અને મોટા ખાડાઓ અહીંથી પસાર થતા વાહન ચાલકોનું જીવન જોખમમાં મૂક્યું છે। ખાસ કરી રાત્રિના સમયે અથવા વરસાદ દરમિયાન આ ખાડાઓ વધુ ખતરનાક બની જાય છે, જેને કારણે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે। સ્થાનિકો કહે છે કે અમે અહીંથી રોજ પસાર થઈએ છીએ, પણ ખાડાઓ એટલા મોટા છે કે બાઇક કે કાર ચલાવવી મુશ્કેલ બની ગઈ છે। થોડા દિવસ પહેલા જ મારી બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને હું બચી ગયો, પણ દર વખતે નસીબે સાથ ન આપ્યો। રજૂઆત પછી પણ નિવારણ નહીં। સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને અનેકવાર આ ખાડાઓ ભરવા માટે રજૂઆત કરી છે, પરંતુ તેમની ફરિયાદો પર કોઈ નક્કર પગલાં લેવાયા નથી। ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી સર્વિસ રોડની જાળવણી પર ધ્યાન આપવામાં આવતું નથી। આ બેદરકારીએ લોકોમાં રોષ ફેલાવ્યો છે। ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું મહાનગરપાલિકા કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે। મનોહરસિંહ ગોહિલ, લાલભા, પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ। અત્યારે આપણે સૌ આરટીઓ રોડ ઉપર ઊભા છીએ। છેલ્લા 4 દિવસથી તમામ ન્યૂઝપેપરે, તમામ મીડિયાએ આના વિડીયો બતાવ્યા કે આ રોડ સાવ તૂટી ગયો છે। 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું। લોકો સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 25 ગાડીવાળા લોકો અહીંયા પડ્યા છે। એક આખો 5 ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઊંડા ખાડા પડી ગયેલા છે। પણ આ તંત્રની બેદરકારી જુઓ। વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી છે સ્થાનિક લોકોએ, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। અને તમે જુઓ, ઉલટા ચોર કોટવાલ કો ડાટે એમ આ લોકોને ખીજાઈને કીધું છે, એમ ન થાય, આમ ન થાય। એટલે હું જો કાલના દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે। તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે।